ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો। પ્રહલાદ જોશી પોતાના મંત્રાલય ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર પણ સંભાળશે। રાષ્ટ્રપતિ ભવન બહાર પાડવામાં આવેલી નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભલામણ પર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર કરી લીધું અને પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપ્યો છે। શિક્ષણ મંત્રાલયનો પ્રભાર મળતા પ્રહલાદ જોશીએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ પૂરી ઈમાનદારીથી પોતાની જવાબદારી નિભાવશે। આ તરફ લોકસભામાં આવતીકાલે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ પેપર લીક રોકવા અંગેનું સુધારા વિધેયક રજૂ કરશે। બિલ રજૂ થતા પહેલા સભ્યોને જે માહિતી આપવામાં આવી છે તે મુજબ પરીક્ષાઓમાં પેપર લીક અથવા ગેરરીતિઓ આચરનારાઓને ઓછામાં ઓછી 5 વર્ષ વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે। સંગઠિત ગુનાઓના કિસ્સામાં બિલમાં ઓછામાં ઓછી 7 વર્ષની સજા અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે। मुझे ये जिम्मेदारी दिया है और इस जिम्मेदारी को माननीय प्रधानमंत्री जी की अपेक्षा अनुसार मैं जिम्मेदारी निभाऊंगा। आई एक्सेप्ट दिस रिस्पॉन्सिबिलिटी with sense of duty and humility, and I am thankful to the Prime Minister. In last 12 years of Prime Minister Shri Modi government, many historical achievements have been done, and even in last 4-5 years, Shri Dharmendra Pradhan also executed national new education policy. All such things have been done, and country is really, it has advanced very well in the new education system, and under the guidance of the Prime Minister, I will try to perform to the best of my capacity under Prime Minister's guidance. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે। નીટ પેપર લીક મામલે ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે પદ કરતાં વધુ મહત્વપૂર્ણ દેશ અને આપણી યુવા પેઢીનું ભવિષ્ય છે। મોદી સરકાર યુવાનોની લાગણીઓનું સન્માન કરે છે અને દેશના ભવિષ્ય સાથે કોઈ પણ સમજૂતી કરવામાં નહીં આવે। આ સાથે તેમણે પેપર લીકના મુદ્દે પીએમ મોદીના નિર્ણયોની પ્રશંસા કરી, સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ કડક પગલાંથી નીટની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળશે।